વિશ્વકર્મા ભજન મંડળ આજે 168મી અમાસ અહીંયા ઉજવી રહ્યા છીએ. આજે અન્નકૂટ દર્શન અને વિલોડા દર્શન અહીંયા આપણે રાખેલા છે અને ઘણા બહેનો અહીંયા ભાગ લીધો. ખરેખર આનંદ થયો આટલા બધા બહેનોની હાજરી. અને ખાસ કરીને આપણે મેવાડા સતારના જે આપણે વિશ્વકર્મા પુરાણ જે હમણાં કહ્યું હતું એ પણ બહેનો બધા અહીંયા પધાર્યા છે. એમાં પણ ખૂબ ખૂબ આભાર. અહીંયા આવ્યા છો તમે. અને હવે બેનો વાતો નહીં કરતા આપણે હવે શાસ્ત્રીજીને થોડોક સાંભળી આપીએ. એટલે થોડો ટાઈમ આપજો. એટલે આપણે ભજન પણ કરવાના છે, ગરબા પણ કરવાના છે અને ખાસ કરીને આપણે શાસ્ત્રીજીની વાણીનો લાભ લેવાનો છે. આવો લાભ મળે નહીં પણ આપણે એના માટેથી તો આપણે વિશ્વકર્મા પુરાણ બેસાડવું પડે, આપણે ક્યાંક સાંભળવા જવું પડે. પણ આપણે આંગણે પધાર્યા છે તો આપણે ખરેખર બધા આપણે શાંતિ બધા લાભ લઈએ. શાસ્ત્રીજી હવે આપણે વાણી आदिरूपम नमस्तुभ्यं नमस्तुभ्यं पितामह विराटाय नमस्तुभ्यं विश्वकर्मणे नमो नमः. या देवी सर्वभूतेषु वाणी रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. मृत्युंजय महादेव त्राहि मां शरणागत जन्म मृत्यु जरा व्याधि रिता कर्मबंधनात्. भगवान विश्वकर्मा जी देवी श्रावण महीनो છે એટલે મહાદેવ ત્રણેયનું સ્મરણ કરી અને મુંબઈના આંગણે વિશ્વકર્મા બાગમાં 168મી અમાસના અને શ્રાવણ મહિનાની વિશેષ અમાસ હિંડોળા દર્શન અને અન્નકૂટના પાવન પ્રસંગે જ્યારે મારું સદભાગ્ય કે મને પણ દર્શન કરવાનો અવસર પ્રાપ્ત થયો, આપ સૌને મળવાનો અવસર મળ્યો, ત્યારે વિશ્વકર્મા બાગ પાર્લા એની વર્તમાન ટ્રસ્ટ કમિટી, વિશ્વકર્મા ભજન મંડળના તમામ સદસ્યો, વિશ્વકર્મા યુવક મંડળ, વિશ્વકર્મા મહિલા મંડળ અને આ સંસ્થાના નેજા હેઠળ જેટલી સંસ્થાઓ છે એ તમામના સદસ્યોને અત્રે હું યાદ કરી અને અત્રે ઉપસ્થિત આપ સૌ વિશ્વકર્મા પરિવારના વડીલો, યુવાન મિત્રો, માતાઓ, બહેનો સૌને મારા જય વિશ્વકર્મા. એક તો જ્યારે હું અહીંયા વિશ્વકર્મા બાગમાં આવ્યો છું, મારી વિશ્વકર્મા યાત્રા આમ તો 99થી ચાલુ થઈ અને આ વિશ્વકર્મા બાગમાં 2009માં વિશ્વકર્મા પુરાણ કથા કરવાનો મને અવસર મળ્યો અને એ અવસર દરમિયાન મેં એક વાત સમાજ સામે રાખેલી કે આપણા પૂર્વજોની ખૂબ મહેનત, એ મહેનતના ફળ સ્વરૂપે આપણે જે સત્ર સાયામાં બેઠા છીએ, મુંબઈના આંગણે આવું મોટું બિલ્ડિંગનું નિર્માણ કરવું બહુ કઠિન છે. ત્યારે આપણા વડીલોએ જ્યારે આપણને આ ભેટ આપી છે ત્યારે આપણી ફરજ બને છે, આપણો ધર્મ બને છે કે આ સંસ્થા સદાય ગુંજતી રહે અને વિશ્વકર્મા ભગવાનનું સ્મરણ સદાને માટે આ ભૂમિ ઉપર થતું રહે. એટલે મેં એક સજેશન કરેલું કે શક્ય હોય તો
અમાસના ભજન કરજો. અને મને આનંદ એ વાતનો છે કે તમામ સમાજ બંધુઓએ એ વાતને વધાવી લીધી અને આ મિત્રોએ એક એવી જવાબદારી પણ લીધી કારણ કે ભજન કરવા સમાજે વાતને વધાવે પણ એનું સંચાલન તો કરવું ને. તો એના માટે થઈને આ ભજન મંડળની રચના થઈ અને એ વાતને વધાવી લીધી. અને પછી 2009થી અત્યાર સુધીમાં જેટલી પણ લગભગ દર 3 વર્ષે આપણે કમિટી બદલાય છે, તો જેટલી પણ કમિટીઓ બદલાણી, જેટલા પણ સદસ્યો આવ્યા, 2009થી 2022 સુધીની જે આ ભજન યાત્રા છે એ અખંડ બની રહી. એટલે હું આખા સમાજને ધન્યવાદ આપું અને વિશેષ ધન્યવાદ 2009થી લઈને 2022 સુધી જે કમિટીને ભગવાનની કૃપાથી સમાજે બાગડોળ સોંપી અને એ સમિતિએ પણ આમાં હસ્તક્ષેપ કર્યા વગર આ અવિરત ચાલુ રહી. એટલે એ સમિતિનો પણ હું ધન્યવાદ વ્યક્ત કરું છું. નહીંતર સમિતિ કહી દે ભાઈ આ બિલ્ડિંગ હવે તમે બીજી નહીં બધાએ તો. અને વાત એવી થઈ કે 168ની અમાસ બહુ મોટી વાત છે. 2001થી જ્યાં મેં કથાઓ કરી કે બધાને મેં આવા સજેશનો આપ્યા હતા. મારા ગામના નામ નથી આપવા પણ મેં બધાને આવા સજેશનો આપેલા કે આવું કંઈક કરો. અને ચાલુ થયું, બધે થયું, પણ ક્યાંક 1 વર્ષ, ક્યાંક 2 વર્ષ, ક્યાંક 5 વર્ષ તો ભજન ક્યાંક ગયું ખબર ન પડી. પણ ધન્યવાદ તમને એટલા માટે કે આ એક તો માયા નગરી કહેવાય અને માયામાં 24 કલાક આપણે માયા પાછળ જ ફરતા હોય. નહીં તો રસોડે હડતાલ પડી જાય અને સદા સમય કાઢી અને તમે અંદાજ મૂકો આવો છો. આ વિશ્વકર્મા ભગવાનની કૃપા છે. તમે ભગવાન માટે સમય આપો ને એટલે એ દાદાને તમારા માટે સમય આપવો પડે. તો 168મી અમાસ પછી મેં આજ સવારે પણ બેઠો હતો એટલે 168 ભાગ્યા 12 મેં કર્યા છે. બરાબર 14 વર્ષ પૂરા થયા. આવતી અમાસે 15મા વર્ષની અમાસ હશે. 15મા વર્ષ આ 14 વર્ષ આજ પૂરા થયા એટલે આપણે એમ માનવાનું કે રામ વનવાસના 14 વર્ષ પૂરા થયા. અને હવે આવે ને રામ રાજ્ય આવશે. તમે જો તમે મેં આજ સવારે અનાયાસમાં ભાગ્યા મેં કીધું ભાઈ ઘર તો કેટલો 14 વર્ષ થઈ ગયા. બોલો હવે 14 વર્ષ અવરિત ભજન અને ભોજન ચલાવવું તો તમને ખબર નથી. આ મુંબઈમાં વસ્તુ એક પરિવાર આ 14 વર્ષ ટુકડો ત્યાં હરી ઢોકળો અન જુદાઈના મન જુદા આજે તાતને બંધાયેલો છે ને એ આ ભજનનો પ્રતાપ છે. બહુ મોટી વાત છે. બાકી તો બહુ અઘરું છે આ કાર્ય કરવું. પણ તમામ વ્યક્તિ ખંભો મિલાવી અને જ્યારે આ કાર્ય કરી રહ્યું છે ત્યારે આમાં તમામનો સહયોગ છે. અને કોઈ પણ વસ્તુ એનો ભાર ખભા ઉપર લેવો ને બહુ અઘરો છે. કોઈ પણ વસ્તુનો ભાર ખભા ઉપર લેવો બહુ અઘરો છે. કારણ કે તમે જવાબદારી લેશો, તમે આયોજન કરશો એટલે પછી ક્યારેક સારું પણ થાય, ક્યારેક આપણાથી કાંઈ ભૂલ પણ થઈ જાય. પણ જ્યારે કોઈ પણ જવાબદારીનો ભાર તમે ઉપાડવા માટે તૈયાર થાવ એટલે હું કાયમ માટે કહું કે આપણે સારું ઢાળવી, હાર પહેરવો એની બહુ આશા નહીં રાખવાની. બરાબર? કારણ કે સમાજના વેણ સાંભળવાની તૈયારી રાખવાની. કારણ કે તમે જે કાર્ય કરો ને એમાં ક્યારેક તો તમારે સરચૂક થાય. ઇન્સાન ગલતી કા પુતળા હે. એટલે હું બહુ રાજીપો વ્યક્ત કરું છું. અને આજે મારે તમારી અડધો પોણો કલાક લેવી છે. કારણ કે આમાં કેવું હોય છે
ગમે ત્યાં દીવો પ્રગટાવો અને એમાં દિવેલ ન પૂરો તો એ દીવો ક્યાં સુધી ચાલે? એટલે હું ક્યારેક જ્યાં આવી જાઉં છું એ દિવેલ પૂરવા આવું છું. આ દીવો આમને આમ ચાલુ છે. હું એટલે આવું છું, પણ મારો રાજીપો વ્યક્ત કરું છું કે આ બધા અમે એક વર્ગ ચોક્કસ સમાજમાં એવો હોય છે. ઠીક છે કે આ બધું તો આ તો કથાકારોને આવું કેવું છે, એને ક્યાં જોવું છે, આ બધું શું કામ? એના પાછળ ઘણા બધા કારણો છે. પહેલી વાત તો એ છે કે આવી ભજન ધર્મ કાર્ય સત્કાર્ય થતું હોય એટલે એમાં માણસ રાગ દ્વેષ વગર આવશે. પહેલી વાત એ, આમાં કોઈ એકબીજાને વેવાય હોય ને રિહામણે ગયા હોય તો એ આ એવું ન વિચારે, મારે ન જવાય. શું કામ? ધર્મ કાર્ય છે. એટલે એક તો ધર્મ છે એ સમાજને જોડવાનું કામ કરે છે, સાથે બેસાડે છે. બીજું, દર મહિને આ એક પ્લેટફોર્મ છે. આ એક પ્લેટફોર્મ છે કે આપણા સમાજમાં કોઈ સારું ગાતું હોય, કોઈ સારું વગાડતું હોય, કોઈનામાં સારી ટેલેન્ટ હોય તો એને ઘર આંગણે રજૂ થવાનો અવસર મળે. બીજી જગ્યાએ જાય, મને 2 કીર્તન આવડે છે તો કોઈ બેસવા દે નહીં, અને અહીંયા હકથી બેસી શકે કે અહીંયા મારો હક છે. આવી ટેલેન્ટને ખોજવા માટે છે આ. એટલે આજે હું પાછો બજેટ માટે એવું થોડુંક કહેતો પણ જાઉં છું કે બને ત્યાં સુધી 14 વર્ષની યાત્રા પછી ઘણા બધા ગાતા થઈ ગયા, વગાડતા થઈ ગયા, અને હજુ નવા જે હોય એને આ સ્ટેજ આપો. અને એક સમય એવો આવે કે કદાચ સ્ટેજ આપતા એકાદ વ્યક્તિ એ એવો કલાકાર બની જાય કે સમાજનું નામ રોશન કરે. તેથી કહેવાય કે આને સ્ટેજ પારલા વિશ્વકર્મા પારમાંથી મળ્યું. આપણે ગૌરવ લઈ શકીએ. આ બધા માટે ખુલ્લી વાત છે. અને સમાજમાં એવું નહીં ભજન મંડળ, મને ખબર છે અહીંયા યુવક મંડળ છે, 2-4 મહિલા મંડળ છે. આ બધા જે કાર્યો કરો છો એ કાર્ય એટલા માટે છે કે સમાજમાં રહેલી એક ટેલેન્ટને બહાર લાવવા માટે છે. 15મી ઓગસ્ટનો કાર્યક્રમ થાય છે, મને ખ્યાલ છે. તો આ બધા કાર્યક્રમો કરવા પાછળનું કારણ એ છે કે સમાજમાં જે આવી પ્રતિભાઓ છે એને આપણે સમાજ સામે રાખી શકીએ. દરેક મંડળે પોતાની એક જવાબદારી હોય છે અને એ જવાબદારી એને નિભાવવાની હોય છે. વચ્ચે એક મારો બહુ વિડીયો મંડળ વિશે બહુ વાયરલ થયો અને લગભગ 3 મિલિયન લોકોએ જોયો. અને મને એટલા બધા એના એ વિડીયો પર ફોન આવ્યા. અને બાજુ ભાગમાં એ વિડીયો દહીસર વિશ્વકર્મા કથાનો જ હતો. મંડળ વિશે હું બોલ્યો છું એ કથાનો. એટલો બધો વિડીયો વાયરલ થયો કે મંડળનું કાર્ય શું. ઘણી જગ્યાએ મેં જોયું છે મંડળનું કામ હોય છે સમાજનું ઉત્થાન કરવા. એક મંડળ શિક્ષા માટે બને કે સમાજમાં શિક્ષણનું કામ કરે. એક સાંસ્કૃતિક મંડળ બને, મારી તમારી સંસ્કૃતિ હિન્દુ સંસ્કૃતિનું વાહક બને, એક ધર્મનું વાહક બને, એક સમાજને. આજના યુગમાં તમે જોયો છો બોલે એના બોર વેચાય છે. રાજકીય ક્ષેત્રમાં પણ જોઈ લો. એક મંડળ એવું પણ બને કે આ તમામ જે સમાજને મજબૂત કરવા માટેના જે પાસાઓ છે કોઈ એક વ્યક્તિ નહીં કરી શકે. અલગ અલગ લોકોએ જવાબદારી લેવી પડશે. એકલો પૈસો ક્યાં સુધી? આપણી પાસે બધું જ આપ્યું છે ભગવાને. સમાજમાં આપણી સનાતન સંસ્કૃતિ, આપણા બાળકોને ખ્યાલ હોવો જોઈએ કે આપણી રામાયણ શું છે, આપણું ભાગવત શું છે, આપણી ભાગવત ગીતા શું છે, આપણો વિશ્વકર્મા પુરાણ શું છે, આપણી સંસ્કૃતિ શું છે.
ફક્ત અને ફક્ત શાળા અને કોલેજમાં વિદ્યાર્થી દીકરા દીકરીને મૂકશો તો ત્યાં જે ભણાવવામાં આવે છે ને એ ફક્ત પૈસા કમાવા માટેનું શિક્ષણ આપે છે. તમે સ્કૂલ કોલેજમાં મોકલશો, એન્જિનિયર બનાવી શકશો, ડોક્ટર બનાવી શકશો, સારો વકીલ બનાવી શકશો, પણ એવી કોઈ કોલેજ છે કે જ્યાં સારો માણસ બનાવી શકાય? એના માટે આ જરૂરી છે. જે સમાજની સંસ્થા છે એની બહુ મોટી જવાબદારી હોય છે. સમાજના મંડળોની બહુ મોટી જવાબદારી હોય છે કે આપણા સમાજની આવતી પેઢી, હવે તમે આવતી પેઢી, આજની યુવા પેઢીને તમે અવસર જ નહીં આપો જેથી તમારા કાને સંભળાશે નહીં, આંખે દેખાશે નહીં, હાથમાં ચાનો કપ ના રહેતો હોય અને તોય તમે પ્રમુખનું પદ નહીં છોડો કે ટ્રસ્ટીનું પદ નહીં છોડો, તો એ નવી પેઢીને ચાન્સ કોણ આપશે? તમે એના પર નજર રાખો, એને કામ સોંપો, કારણ કે તો જ એ આ તમારો વડલો છે એને હજુ વધારે વિકસે, એ આપણે ધ્યાન આપવું જોઈએ. અને આ બધી જ પ્રવૃત્તિઓ જે થાય એના પાછળનું એક જ લક્ષ્ય હોય છે. અને એમાં હું બોલ્યો છું કે મંડળ છે, મારા વિધાનમાં હું એવું બોલ્યો છું કે જે સમાજમાં વધારે મંડળો હોય, બહુ ગંભીર વાત છે આ, જે સમાજમાં વધારે મંડળોની રચના થાય ક્યારેક એવું બની શકે છે એ સમાજ વેરણ શેરણ થઈ શકે છે, તૂટી શકે છે. કારણ કે મંડળ બને છે, આજે મંડળો નથી બનતા, ગ્રુપો બને છે. મંડળ નથી બનતા, ગ્રુપો બને છે કે આ મારો ગ્રુપ, આ મારો ગ્રુપ, આ મારો ગ્રુપ. મંડળ એને કહેવાય કે કોઈ પણ પ્રવૃત્તિ, પછી 10 ભલે મંડળ હોય, કોઈ પણ પ્રવૃત્તિ એ મંડળ કરતું હોય ત્યારે મંડળનું એક જ લક્ષ્ય હોવું જોઈએ કે વિશ્વકર્મા બાગનું ગૌરવ કેમ વધે, મારા સમાજનું ગૌરવ કેમ વધે. તો મેં જોયું છે સમાજમાં ઘણી જગ્યાએ, કોઈ એક સમાજની વાત નથી, હું જે વાત કરી રહ્યો છું એ સાર્વજનિક રૂપથી કરી રહ્યો છું. એક બાપને 100 વીઘા જગ્યા જમીન હોય, 100 વીઘાનું ખેતર હોય, 4 દીકરા હોય, કેટલી ભાગમાં આવે? 25 વીઘા. અથવા એને 2 દીકરા થાય એટલે 12 વીઘા. ત્રીજી પેઢીએ એ 100 વીઘાનું ખેતર ક્યાં ગયું એ ખબર ન પડે ત્રીજી પેઢીએ. એમ સમાજમાં પણ એવું છે કે જો જાગૃત નહીં રહો ને તો ત્રીજા દહકે સમાજનું કેમ પતન થઈ ગયું ખબર નહીં પડે. બહુ મોટી વાત છે, આ સમજવા જેવી છે. સમાજમાં ઘણીવાર એવું બને છે કે બહુ સમજદાર માણસ હોય, ઘણા મને પ્રશ્ન કરે કે આ બધા સમાજમાં જે થાય છે ઘણીવાર એવા, આપણે તો મુંબઈ માટે તો હું ગૌરવ લઈ શકું છું, બાકી ઘણા સમાજો મેં જોયા છે, કોર્ટમાં ગયા છે, જોયા છે. તો કે આવું કેમ બને? સમાજના સજ્જન માણસો નિષ્ક્રિય બની જાય, સમાજના સજ્જન માણસો જ્યારે નિષ્ક્રિય બની જાય ત્યારે એ સમાજનું નિશ્ચિત પતન થાય છે. સજ્જને પણ આમાં સક્રિય કરવું પડે તો જ. પણ ઘણા એવા બધા હોય છે કે સમાજમાં ભીષ્મ પિતાની ભૂમિકા ભજવતા હોય છે, દ્રષ્ટા બને, એને ખબર જ છે જે થઈ રહ્યું છે ખોટું થઈ રહ્યું છે, બોલશે તો મહાભારત એવું કહે છે જ્યારે પ્રસંગ આવે, નો ડાઉટ ખોટું થતું હોય, ખોટું કરવું એ તો પાપ છે, પણ ખોટું થાય ને એ જોવું ને એ પણ પાપ છે. ભીષ્મ દ્રષ્ટા બન્યા હતા કુરુક્ષેત્રના મેદાનમાં, અને કૌરવો અને પાંડવોની વચ્ચે જ્યારે યુદ્ધ થયું, બધા સાક્ષી છો, આપણે મહાભારત જોયું છે, વાંચ્યું છે. હવે ભીષ્મ જેવો મહાજ્ઞાની બ્રહ્મચારી પુરુષ કે જેના એક અવાજ પર 100 કૌરવો અને 5 પાંડવો નીચે બેસી જાય, કર્ણ નતમસ્તક થઈ જાય, આવા ભીષ્મ કાંઈ પણ બોલ્યા નહીં, ચૂપ રહ્યા. પરિણામ શું આવ્યું? કુરુક્ષેત્રના મેદાનમાં સર્વનાશ થયો. એમ સમાજમાં સજ્જન પુરુષો જો ભીષ્મની ભૂમિકા ભજવશે ને તો એક દિવસ એવો આવશે કે સમાજ પતનની ઓર જશે, વાર નહીં થાય. જાગૃત રહો.
અને પછી તો બહુ પ્રસિદ્ધ કથા છે ભીષ્મ બાંધી સેવા સુતા હતા એટલે મોટા મોટા ઋષિમુનિઓ છેલ્લે કૃષ્ણ દર્શન આપવા માટે આવ્યા. બહુ લાંબો પ્રસંગ છે પણ મારે એનો સાર કહેવો છે. પછી એટલું પૂછ્યું કે હે પરમાત્મા, હે કૃષ્ણ, મેં કોઈ દી સપનામાં પાપ કર્યું નથી, તો મારે આ બાળ સયા ઉપર સુવાનો વખત કેમ આવ્યો? ત્યારે કૃષ્ણ એટલું બોલ્યા હતા, પિતામાં તમે પાપ કર્યું નથી, પણ જ્યારે પાપ થતું હતું દુશાસન દ્રૌપદીના ચીર ખેંચતો હતો અને એ સભામાં તમારી હાજરી હતી અને તમે હે દુશાસન આટલું બોલ્યા હોત તો ચીર ન ખેંચા. તમે પાપને જોયું છે એની આ સજા છે. પાપને જોયું એની સજા છે. તો વિચાર કરી લો, પાપ કરો એની સજા કેટલી. સમાજ છે ને, મહાભારત એવું કહે છે કે સમાજ છે ને એ ભગવાનનું વિરાટ સ્વરૂપ છે. વિરાટ ભગવાનને જોવા હોય, આપની જગ્યા છોડી અને અહીંયા આવી અને નજર કરો, અનેક માથા, અનેક હાથ, અનેક આંખો આજે સામે દેખાય ને એ ભગવાનનું વિરાટ સ્વરૂપ છે. સમાજનો અપરાધ એ ઈશ્વરનો અપરાધ છે. આપણે ત્યાં ગામડામાં આપણે બધા રહેલા છે. ગામડામાં પેલા નાચ કરતા, પણ આને ખબર જ છે જ્ઞાતિ ભોજન, અને જેને જ્ઞાતિ નાચ રાખી હોય ને એ પછી શું કરે? બધા જમવા બેઠા હોય ને અને એને હાથ જોડી અને પગે લાગવાની કરે. શું કામ? સમાજ નથી જમતો, એ મારો વિશ્વકર્મા જમે છે. સમાજ છે વિશ્વકર્માનું સ્વરૂપ. સારું કરવું સમાજ માટે, પણ ઘણી જગ્યાએ આપણે જોઈએ છીએ કે સમજણ વગરનું કામ થાય છે. હમણાં મેં વાત કરી શરૂઆતમાં કે ભગવાન ભૂખ્યા જગાડે, ભૂખ્યા સુવાડે નહીં. તેમાં સરકારે એવું જાહેર કર્યું કે કોઈ ભૂખ્યું સૂવું જોઈએ નહીં. શું? કોઈ ભૂખ્યા સૂવું જોઈએ નહીં. આ હવાલદારોને કામ છે. ધ્યાન રાખજો, કોઈ ભૂખ્યા સૂવે નહીં. હવે રાત્રે 12 વાગે પોલીસ વાળો નીકળ્યો. સન્યાસ આશ્રમની સામે એક વ્યક્તિ સૂતો હતો. જગાડ્યો, એ ઉભા, શું છે? તું જમ્યો? કે ના, ભૂખ્યો છો? તો ઉભો થા, તારે સુવાનું નથી. સમજાણું? બહુ વાર લાગશે મૂકવા. શું છે? ભૂખ્યા સુવાનું નથી એમ. એટલે મતલબ એનો અર્થ એ થાય એને રોટલો આપવો જોઈએ. પણ પૂછ્યું કે સુઈ ગયો છું, બધા જમ્યો કે નથી જમ્યો? તો કે સરકારે જાહેર કર્યું છે ભૂખ્યા હોવાનું નહીં. આવું કામ આપણે નથી કરવાનું. આવું કામ આપણે નથી કરવાનું. અને હું તો બધાને કહું છું, ઘણા એમ કે અમારે કંઈક સમાજની સેવા કરવી છે, એટલે અમે તો ઘણી કહીએ કે કોઈને નડો નહીં ને તો મોટા મોટી સમાજ સેવા છે. અને ઘણા તો હું જોઉં છું, અમારા અનુભવો બોલું છું. મુંબઈ માટે તો હું ગૌરવ લઉં છું. મારે જ્યાં જ્યાં કરતા હોય ને રેકોર્ડિંગ સાંભળજો. આ વિશ્વકર્મા ભાગ માટે હું આમ ગૌરવ લઈ શકું છું કે જાઓ એકવાર સંચાલન જોવું છે વિશ્વકર્મા ભાગમાં. મારા માટે આ ગૌરવ છે. હું ગૌરવ લઉં છું. મારા ઘણા બધા કથાના રેકોર્ડિંગ સાંભળજો. પણ ઘણી જગ્યાએ હું જોઉં છું હવે પોતાના કુટુંબને ન હાંચવી શકે, સમાજને શિખામણ દેવા આવે. બધા માણસ તારો દીકરો, તારી વહુ એ તારું કીધું નથી કરતા. ઘરમાં કોઈ ન ગણતું હોય નહીં. શરૂઆત જ્યારે તમારે સમાજ સેવા કરવી છે ને તો એના માટે થઈ તમારે તમારી જાતથી શરૂઆત કરવી પડે. તમારું જીવન એવું દિવ્ય બનાવવું પડે તો તમે સમાજમાં જઈ શકો. પોતે જ બધી રીતે આ પૂરા હોય તો સમાજમાં શું અસર થાય? હવે ઘરમાં 10 વ્યક્તિનું કુટુંબ હોય, હવે એને ભેગા ન બેહાડી શકે અને એ સમાજને એક કરવા નીકળે તો મારા જેવું મોઢે કહીને પહેલાં તારા ઘરનું સંભાળ નહીં. તમે તમારું નિજ જીવન એવું બનાવો અને પછી તમારો પરિવાર એવો બનાવો.
અને જે પરિવારમાં એકતા આવશે અને બધા શક્તિ રહેતા હશે ને એ સમાજનો કોઈ પણ વડીલ સમાજની સામે કંઈક બોલશે ને એટલે સમાજ એને સ્વીકારશે, કારણ કે એવું જીવે છે. હવે આપણે નાના એવા પ્રસંગમાં ભાઈને આમંત્રણ ન આપતા હોય અને પછી પાછા અહીં મોટી મોટી કરીએ, સમાજ ન સ્વીકારે, એવું ન ચાલે. જીવન આપણું એવું હોવું જોઈએ કે જેને સમાજ સહજ સ્વીકારે. બાકી તો આ તો દુનિયા, આપણે એક ગીત હતું ને, પબ્લિક એ સબ કુછ જાનતી હૈ. આ સમાજ છે, બધી બધાને ખબર છે કોણ શું કરે છે, પણ આ છે બિચારા કે નહીં. અમે બ્રાહ્મણ છીએ, પછી અમારી પાસે કુંડલી માટે ઘણા આવે, બહુ ઓછું કામ એ કરતું નથી પણ આવે, પછી અમે એની કુંડલી બનાવીએ. પછી હું શું કરું, કુંડળી બનાવી દઉં, એનો ફળાદેશ ન કરું, એનો ફળાદેશ નહીં કહેવાનો. એમ સમાજને બધાની કુંડળી ખબર હોય છે, પણ ફળાદેશ કેવો એટલે મોઢે તમને કહે નહીં કે આમાં આવું લખ્યું છે. અમારે એવું છે, અમે બધાને ન કહી શકીએ, અમુક કુંડળી એવી હોય બરાબર, તો અમે એને એમ ન કહીએ કે આમાં આવું છે આવું છે. ના ભાઈ, બધું સારું છે. એમ સમાજ, તમે આ જગ્યાએ, આ મુંબઈમાં આટલી વ્યસ્તતા વચ્ચે આટલા લોકો, જ્યારે જો તમે અમાસ માટે આવી રીતે ભેગા થતા હોય, આવું સત્કાર્ય થતું હોય, ચોક્કસ વિશ્વકર્મા દાદાની અમી દ્રષ્ટિ તમારા ઉપર આવે આવે ને આવે, એમાં કોઈ મિનમેક નથી. મારે કહેવું ન જોઈએ, કહું તમને જાહેરમાં કહું, સમાજમાં કોઈ પણ વ્યક્તિ હોય, તમે સાચી નિષ્ઠાથી કાર્ય કરો એ ભગવાન તમને કેવી રીતે ફળ આપે તમને કહેવાનું આવે. તમે સપનામાં ન વિચાર્યું હોય, કલ્પના ન કરી હોય, એવા તમારા કાર્યો થઈ જાય. એ ભગવાન વિશ્વકર્માની કૃપા છે. અને એવી કૃપા આ તમારા ઉપર આજે પણ છે, ત્યારે તો તમે આટલા લોકો બેઠા છો. નહીં તો ઘણી જગ્યાએ ભજનો થતા હોય, બાપ દીકરો ગાતા હોય, વહુ ને ઘરવાળી સાંભળતા હોય, શું કરે બિચારા? અહીં તો બધું છે. તમારી પાસે સંપત્તિ છે, તમારી પાસે સંસ્કારો છે, તમારી પાસે સમજણ છે, એટલે જ આ 14 વર્ષ ચાલ્યું. તો ન હોય તો ન ચાલે. હું હમણાં બેઠા ત્યારે વાત કરતો હતો, તમને સંપત્તિ મળે, તમને સત્તા કે પદ મળે, તમને જ્ઞાન મળે, આ બધું પચાવવું બહુ અઘરું છે. પૈસો ન પચે. બહુ સંપત્તિ મળી જાય ને એટલે 3 દુર્ગુણ આવે: વ્યભિચાર, જુગાર અને માંસ મદિરાનું સેવન. શ્રીમદ ભાગવત બોલે છે, હું નથી બોલતો. 10મા સ્કંદમાં નલ કુબેરની કથા છે. કુબેરના દીકરાઓની બહુ સંપત્તિ આવે ત્યારે 3 દુર્ગુણ આવે. સનાતન સત્ય છે. સંપત્તિ બચાવવી અઘરી છે. કોઈ તમને પદ મળી જાય, પ્રતિષ્ઠા મળી જાય, બરાબર, એ પણ બહુ અઘરું બચાવવું. પ્રમુખ થઈ ગયા, સરપંચ થઈ ગયા, ધારાસભ્ય થઈ ગયા, અને બહુ જ્ઞાન, એને બચાવવું અઘરું છે. આ ત્રણેય પચાવવું કઠિન છે, અને ભગવાનની કૃપા હોય તો જ પચે. નહીંતર તો પછી સમાજમાં તો ધારાસભ્ય બની જાય, સરપંચ બની જાય એટલે શું થાય? નડવાનું ચાલુ થાય. કાં તો કઈનો જ ગામમાં બંપ બનાવે, એક બજારમાં 10 બંપ બનાવે. નહીં, તમને જે પદ મળે, તમને જે પ્રતિષ્ઠા મળે, તમને જે સંપત્તિ મળી હોય, અને એના દ્વારા તમે સમાજનું કલ્યાણ થાય એવા કામ કરો ને, એટલે તમારું નામ અમર બની જાય. નામ રહંતા ઠકરા, નાણાય નહીં રહંત, કીર્તિ હુંડા કોટડા, કદી પાડાય નહીં પડન. આપણે કોઈએ મીરાબાઈને જોયા છે, આપણે કોઈએ નરસિંહ મહેતાને જોયા છે, સદા આજ બધા ઓળખીએ છીએ, કારણ કે એનું કર્મ એવું સત્કર્મ છે. બધા ઓળખે છે. સમાજમાં બે વાત છે: તમે સારું કર્મ કરો,
સમાજ તમને કાયમ આજે પણ આપણે આપણા વડવાઓને યાદ કરતા હોય, આના ફાઉન્ડર મેમ્બરોને યાદ કરીએ ત્યારે આપણને ગર્વ થાય કે અમારા વડવાઓએ પરસેવો પાડીને આ બિલ્ડિંગો બનાવી. અને જ્યાં સુધી આ બિલ્ડિંગ રહેશે, યાવત ચંદ્રની વાત કરો, ત્યાં સુધી આપણે એના ઋણી રહેશું, કારણ કે એનો પરસેવો પીડ્યો છે. તમે સારું કામ કરો. અને હું તો કાયમ માટે હું કહું છું, તમારી પાસે કોઈ પદ હોય તો જ તમે સારું કામ કરી શકો. સામાન્ય માણસ પણ સમાજનું સત્કર્મ કરી જ શકે, કેમ ન કરી શકે? સારું કામ થતું હોય એમાં જોડાઈ જાવ ને. એમાંથી તમારી જે બને આવતી આપો. સમજદારી નથી. આપણે ઘરમાં 5 સભ્યો હોય અને ભગવાનની કૃપા હોય અને 5 4 વ્હીલ આપણા ઘરમાં હોય અને આપણે દેશમાં જવું હોય તો 5 સભ્યો અલગ અલગ 4 વ્હીલ લઈને જાવીએ. એક જ લઈ જઈએ. શું કામ? પેટ્રોલ પડે, ડીઝલ પડે, બધા એકમાં બેસી જાવ. શું કામ? બધાની મંજિલ એક છે કે બધા નાથોડ જવું છે તો બધાને અલગ અલગ 4 વ્હીલ લઈને ન જવાય. એકમાં જાઓ. શું કામ? બચત થાય, કુટુંબ આગળ આવે, નાણાંની થોડી બચત થાય. અને બીજું પાછું એકલા જતા હોય એને કંટાળો આવે, ટાઈમ ન જાય, સમય પણ બધા સાથે હળી મળીને આનંદ કરતા કરતા જાય અને મંજિલે પહોંચી જાય. બધા અલગ અલગ ગાડી થતા. તો સમાજમાં સારું કાર્ય થતું હોય ત્યારે આપણે એની પેરેલલ ન ચાલવું, આપણે પણ એમાં જોડાઈ જવું. કારણ કે એનાથી સમાજની ઉર્જા વધશે, એક નવી ઉર્જા મળશે, સમાજનો પૈસો બચશે, સમાજનો સમય બચશે. સમાજ માટે તો બહુ. અને હમણાં હું અહીંયા આવ્યો પછી એક વસ્તુ વાત છે એ પણ લઈ લઉં કે હું આવ્યો પછી મને ખબર પડી કે ઇલેક્શન જાહેર થયું છે. અને હું તો વિશ્વકર્મા ભગવાનને એટલી જ પ્રાર્થના કરું કે હું તો એટલું કહીશ કે જ્યારથી આ વિશ્વકર્મા બાળની સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધી જેટલી કમિટી આવી, જે ટ્રસ્ટીઓ આવ્યા, બધા આપણા જ હતા, આપણું કુટુંબ જ હતું, આપણા ભાઈઓ જ હતા અને બધા સારા જ હતા. ત્યારે ત્યાં બિલ્ડિંગ ઊભું છે ને વેચાઈ ન ગયું. અને દાદાને પ્રાર્થના કરું કે હવે આવે એ પણ સારા જ આવે, કે આ હજી આથી વધારે પ્રગતિ કરે. આપણે એવું ઈચ્છવાનું, કારણ કે બધા આપણા ભાઈઓ છે. રાગદ્વેષ એવા નહીં રાખવાનું. શું કામ ભાઈ આપણે રાગદ્વેષ રાખીએ? જે અત્યારે વર્તમાનમાં છે એ આપણો ભાઈ જ છે, ભવિષ્યમાં આવશે આપણો ભાઈ જ છે. બસ વાત એટલી છે કે મિલે સુર મેરા તમારા તો સુર બને હમારા. બસ જે સારું કરે એની સાથે જોડાઈ જવું, આ મોટી ભગવાનની પૂજા છે. પણ આજે પરિસ્થિતિ એ બને છે, આજે પરિસ્થિતિ એ બને છે, આપણી દ્રષ્ટિ કેવી હોવી જોઈએ? આપણી દ્રષ્ટિ કેવી હોવી જોઈએ? કામ શું થઈ રહ્યું છે, કામને જોવાનું. શું જોવાનું? કામને જોવાનું કે કામ શું થઈ રહ્યું છે. કે સમાજમાં સમૂહ લગ્ન થઈ રહ્યા છે, સમાજમાં સારું શિક્ષણનું કાર્ય થઈ રહ્યું છે, કામ શું થઈ રહ્યું છે. સમાજ હિત માટે આપણી દ્રષ્ટિ એવી હોવી જોઈએ. પણ આપણી મોટા ભાગે દ્રષ્ટિ કેવી હોય છે? કામ કોણ કરી રહ્યું છે, મારાથી ન થયું, તેનાથી ન થયું છે. બસ આ દ્રષ્ટિ જ્યારે બદલાઈ જાય, કામ કરનારને ન જુઓ, કામને જુઓ. પણ આજે તો ઘણા એવા પણ છે, સમાજ જે કાંઈ નિર્ણયો લેતા હોય છે એ કંઈ ગલત બી નથી હોતા. ઘણા એવા પણ હોય છે, હું એનો સાક્ષી છું ગુજરાત ખાતે, કે જેને સમાજનો ઉપયોગ કરી અને અમુક લેવલે પોતાના નામ બનાવ્યા છે. ઘણા એવા પણ કામ કરે છે, હું નામ સાથે કહી શકું છું. આજે ગાંધીનગર જાય એટલે આમ વટથી જાય કે હું વિશ્વકર્મા સમાજનો લીડર છું. આવા ઉપયોગો થયા છે, હું એનો સાક્ષી છું. નહીં, સમાજ માટે કરો, નિસ્વાર્થ ભાવે કરો. ताड़ ने वाले कयामत की नजर रखते हैं, रहते हैं जमी पर मगर आसमां की खबर. સમાજને હાજરી આપે કે ન આપે, પણ ઘરે બેઠા તોય ખબર જ હોય કે કોણ શું કરે છે. સમાજથી કાંઈ છુપાવી ન શકો, પણ એવું કાર્ય કરો કે આપણું તો નામ સહજ થવાનું છે. અમારે આ 2-3 બહેનો આવ્યા છે, અમારા ગુજરાતની નૈના બેનને 3 વર્ષ સુધી કથા કરી. હવે એમાં પાછો વચ્ચે કોરોના આવ્યો, બરાબર.
એટલી મહેનત કરી, પણ મેં એટલું કહ્યું હતું કે જો તમે તમારું નામ કરવા, તમે અમારા શબ્દો હતા નૈનાબેન એમને કે જો તમે તમારું નામ કરવા કંઈ કામ કરશો તો ઈશ્વરનો સાથ નહીં હોય, પણ સમાજનું કામ કરવા ખાતર તમે નિમિત્ત બનશો તો ઈશ્વરનો સાથ હશે. નિમિત્ત બનો, મેં કર્યું એ નહીં. આપણી શું અવકાત છે? આપણી શું અવકાત છે? આપણી શું અવકાત છે? આજે જે કરોડપતિ હોય કાલ સવારે શું થવાનું એ ખબર નથી, અને છતાં પણ આ દુનિયા પૈસો પૈસો જ કરે છે. વચ્ચે એક નાની એવી વાત થઈ. લક્ષ્મીજી અને ભગવાન બેઠા હતા. ચિંતા ન કરતા, મારી 12 વાગ્યાની ટ્રેન છે. હા, અને તમને એમ થાય શાસ્ત્રીજી ટ્રેન ચૂકી જશે, કારણ કે રસિકભાઈ એવું બોલ્યા ને કે હમણાં એમને જવાનું છે. જવાનું જ છે. તમારી જોડે ભોજન લઈશ, ગરબા ગઈશ, બરાબર, ગરબા ગવડાવીશ અને પછી હું જઈશ, બરાબર. એટલે મારે જે, અને એમાંય તમે વિચાર કરો, હું લગભગ કેટલા મને યાદ નથી છેલ્લી કઈ અમાસમાં આવ્યો, કોરોના કાળ આવ્યો, આપણને બધાને જુદા કરી દીધા. બોલો, એટલે આ બધું ભેળું થયું છે. અને કોરોના કાળમાં બોલો, અને આ ભગવાને દેખાડી દીધું કે બહુ હોશિયારી ન કર, તારું ઘરનું ભાઈ બાજુમાં નહીં આવે. આમાં છેકની થાળી મૂકે ખીચડી. આ અનુભવ્યું છે બધા, મેં એમાં હું આવી ગયો. આ અનુભવ્યું છે. હવે તમે વિચાર કર્યો તો અભિમાન શેના કરો છો? ખાક મેં ખપી જાના એક દિન, માટી સે મિલ જાના, થોડા કરો અભિમાન, એક દિન પવન છે હો જાના. ખરેખર આ તમને બનેલી સત્ય ઘટના કહો. મારા ગામમાં લાઈટ નહોતી, બનેલી સત્ય ઘટના. વીજળી નહોતી મારા ગામમાં. અમે ભણતા 7મું ધોરણ, અને એક પટેલ સરપંચ. વાત આ સત્ય ઘટનાની છે, સમજવાવાળા સમજી જશે. પટેલ સરપંચ, રાજીવ ગાંધી વડાપ્રધાન. અમારા ગામમાં પટોળા વખણાય. મારું ગામ સોમાસર, એના પટોળા વર્લ્ડમાં વખણાય. આવજો કોક દી લઈ જશો. અમારા ગામમાં પટોળું 5000 ચાલુ થાય, 5 લાખ સુધીનું બને છે. બરાબર, વખણાય. એ વખતે ઇન્દિરા આવેલી, પછી રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યા, તો અમારા ગામમાં લાઇટ નહીં. અને એ વખતે પટેલ સરપંચ, તો સરકાર તરફથી વીજળી આવી. વીજળી એટલે તૈયારીઓ થવા લાગી, લાઇટના થાંભલા આવી ગયા, કામ ચાલુ થાય એટલી વાર. એટલે સરપંચે વાંધો લીધો. શું વાંધો લીધો? અમારે લાઇટ જોતી નથી, આ તો ગામડું છે, ગામડાના લોકોને ખબર ન પડે, અમારા છોકરા શોર્ટ થાય, એમ કરી બધું પાછું ગયું. બધું પાછું ગયું. 3 વર્ષ પછી સરપંચ બદલાયો. દરબાર આવ્યા, માનસિંહભાઈ ખાચર. વળી લાઇટની પ્રવૃત્તિ ચાલુ કરી, બરાબર. અને લાઇટ અમારા ગામમાં આવી. આ હું વાત કરું છું તમને 37-38 વર્ષ પહેલાં. હવે આજ લાઇટ આવી છે, પણ હજી આજની તારીખમાં અમારા ગામમાં તમે જાઓ એટલે કે પેલા પ્રભુભા હતા ને, એને આ ગામનું સારું ન થવા દીધું, લાઇટ ન આવવા દીધી. અને સારું થાજો માનસિક આપણું ગામમાં લાઇટ આવી. હવે તમે તમારે જે સમય મળ્યો હોય અને એમાં કાંઈક સારું કરી જાઓ ને, તમારું નામ અમર થઈ જાય. અને ક્યાંક રોડા નાખો તો આખી જિંદગી તમારા કુટુંબ પર કલંક કરે કે આ ફલાણાનો દીકરો, એનો બાપ કાયમ લડતો તો સમાજ. આવું બને છે. પણ જેટલું આ દુનિયામાં આવ્યા છીએ એવું જીવી જાવી આપણે કે જગત યાદ કરે. આપણે આ વાડીમાં હાજરી ન હોય ને કદી સમાજ યાદ કરવો જોઈએ, ફલાણા ભાઈ, અરે એની વાત ન થાય. આ આપણે બધા સમાજમાં બનતી ઘટનાઓ છે. આપણે એવું જીવન જીવવું છે. આપણે કાંઈ દઈ નથી દેવું. અહીં તમે આવો તો કાંઈ આપવું ફરજિયાત નથી. એ નિરાતે 2-4 ભજન સાંભળો,
અને જે કાંઈ મેનું રાખ્યું હોય ખાઈ પીને નિરાતે ઘરે જાઓ, ક્યાં કાંઈ દીધું, ખાઈ પીને લેર કરો, પણ એમાંય હક નથી, દાળમાં મીઠું ઓછું હતું. એટલે પ્રશ્ન, એટલે હું જે વાત કરતો હતો, મારે એવી પણ સારી શાસ્ત્રની વાતો કરવી છે. અને હવે 10 મિનિટ રહીશ તમારી. લક્ષ્મીજીને ભગવાન બેઠા હતા, એટલે ભગવાને કીધું કે મારા વગર આ દુનિયામાં બધું નકામું છે. એટલે લક્ષ્મીજી શું બોલ્યા, હવે રહેવા દો, મારા વગર બધું નકામું છે. ભગવાન કે ધર્મ હોય તો બધું હોય. લક્ષ્મી કે અત્યારે દુનિયા કેવી છે ભગવાન ખબર તમને? પૈસા આવે એટલે ધર્મને ધક્કો મારી દે. હા, એટલે બે લક્ષ્મી અને વિષ્ણુ ભગવાન વચ્ચે વાત થઈ. તો એનું પ્રમાણ શું? એટલે વિષ્ણુ લક્ષ્મીજી નીકળ્યા. હવે શ્રાવણ મહિનો, ચાતુર્માસ ચાલુ થવાની તૈયારી, અને એક ગામમાં આવ્યા અને બ્રાહ્મણનો વેશ લીધો વિષ્ણુ ભગવાને, અને ગામમાં ગયા. જય વિશ્વકર્મા, જય વિશ્વ. બ્રાહ્મણ છું, ચાતુર્માસ છે, 4.5 મહિના અનુષ્ઠાન કરવું છે, બરાબર? એક ટાઈમ ફરાર કરું છું, અને એ દેવું હોય તો દેજો, કોઈની પાસે જગ્યા હોય તો મને આપો, 4.5 મહિના અનુષ્ઠાન કરવું છે. તો એક વ્યક્તિ આવ્યો, અરે આવો પવિત્ર આ ચાતુર્માસ અને આ ભૂદેવ, આપણે એક રૂમ ખાલી કરી દો. એક રૂમ ખાલી કરી દીધી, અને અહીંયા ભૂદેવ બેસી ગયા, સ્વયં વિષ્ણુ ભગવાન અનુષ્ઠાન કરવા માટે. અને 1 મહિનો ગયો, પછી એ જ ગામમાં લક્ષ્મીજી આવ્યા. હવેલા વિષ્ણુ ભગવાન બ્રાહ્મણના વેશમાં યજ્ઞ કુંડ બનાવેલો, રોજ જાપ કરે, હવન કરે, અને ઓલા ઘરધણી શું કે, અરે અમારા ઘરે તો 4.5 મહિના હવન હલશે, અમને કેટલું પુણ્ય મળશે. અને 1 મહિનો થયો અને લક્ષ્મીજી આવ્યા ફરતા ફરતા. એટલે ભાઈ કોઈ મને આશરો આપશો? કોણ છો તમે? હું તીર્થયાત્રા કરવા માટે નીકળી છું, બસ મારે 1 મહિનો રોકાવું છે. કોઈ આશરો ન આવ્યો. પછી જ્યાં ઓલા વિષ્ણુ ભગવાન બ્રાહ્મણ બનીને હવન કરતા હતા, એ આંગણે ગયા. બાપ દીકરો દારૂ ભેલા કે ભાઈ તીર્થયાત્રામાં નીકળી છું, મારે અઠવાડિયું 15 દિવસ રોકાવું છે, આશરો આપશો? અરે અમારા ઘરે તો મોટું ધાર્મિક કાર્ય ચાલે છે, ભૂદેવ આવ્યા છે, યજ્ઞ ચાલે છે, કાંઈ જગ્યા બગ્યા નથી. પણ પેલી કે સાંભળો, શું તમને એક ખબર છે? ના. છોકરાને કહેતા 1 ગ્લાસ પાણી ગયા. છોકરો સ્ટીલનો પાણીનો ગ્લાસ લઈને આવ્યો, હાથો લક્ષ્મીજીએ હાથવા લીધો, પાણી પીધું, ગ્લાસ પાછો આપ્યો, હોનાનો થઈ ગયો. અને પછી લક્ષ્મીજી બોલ્યા કે હું 4 ધામ યાત્રાએ નીકળી છું, અઠવાડિયું, પણ મારામાં કોણ જાણે આ ક્યાંથી ગુણ આવ્યો, હું જેને અડું એ હોનાનું થઈ જાય. બાપ દીકરાએ વિચાર કર્યો, બામણાને બહાર કાઢો, 4.5 મહિના ઓયડી દેવી, અઠવાડિયું આને રહેવા દો, અને જેટલા વાસણ છે એ આપો આને. 1 વાટકામાં ખીચડી આપો, 1 વાટકામાં દૂધ આપો. અને ઓલા બાપ દીકરાએ વિચાર્યું, વાત સાચી. એટલે ગયા અંદર. એ ભૂદેવ, શું આ બધું બંધ કરો અને નીકળો. અરે ભલામણ 4.5 મહિના, હવે અનુષ્ઠાન ગયું, ઘરે બહાર નીકળો. આવો બેન, આવો. અને તમ તારે અઠવાડિયું નહીં, 6 મહિના રોકાવો. 6 મહિના રોકાવો. શું કામ? જેને અડે એ હોનાનું થઈ જાય, જેને અડે એ સોનાનું થઈ જાય. અને ભગવાનને બહાર કાઢ્યા. લક્ષ્મીજી અંદર. જે લક્ષ્મીજી આમ કાતર મારી જોયું ને આપણો પ્રભાવ. આ સમાજ છે, ધર્મને ધક્કો મારીને શું કામ? પૈસા માટે. આ સમાજ છે, ધર્મને ધક્કો મારીને શું કામ? પૈસા માટે. આ સમાજ છે, ધર્મને ધક્કો મારીને શું કામ? પદ માટે. આ સમાજ છે, ધર્મને ધક્કો મારીને શું કામ? પોતાની મોટાઈ માટે. સમાજનો ભરોસો નહીં. એટલે પેલા ભૂદેવ બ્રાહ્મણથી નીકળી ગયા. ભગવાન કે જાજુ રોકાતી નહીં. આ 1 સ્ટીલના ગ્લાસમાં જો મને ઘર બહાર કાઢ્યો હોય, અને તું જો આ 15 દી રોકાઈશ કે ગામ ખાલી કરાવશે. પછી તો લક્ષ્મીજી અદ્રશ્ય થયા. લક્ષ્મીજી વિષ્ણુ ભગવાન મળ્યા. પછી ભગવાને કબૂલ્યું કે વાત તારી સાચી, કે લક્ષ્મી હોય,
પૈસો અને આજે તમે જુઓ જે બહુ પૈસાવાળા છે ને એને ધર્મને કાંઈ લેવા દેવા નથી. કથા બે તમે મારી ક્યાં ટાઈમ છે નથી. એનું કારણ છે, આ તો દ્રષ્ટાંત છે, આ તો પણ અર્થ મારો કહેવાનો એ છે કે એ જ મહાભારત એવું કહે છે કે ધર્મની રક્ષા, 8 વસ્તુની રક્ષા સ્ત્રી કરે. તમારા ઘરે અતિથિ આવે, તમારા વંશ વેલાની, ધર્મની, મહાભારતની 8 વસ્તુની રક્ષા સ્ત્રી કરે. અને સ્ત્રીનું જ્યાં સન્માન થાય, સ્ત્રીની જ્યાં પૂજા થાય, ત્યાં સદાય દેવતાઓનો વાસ. આપણા ધર્મના સૂત્રો છે, યત્ર પૂજ્યંતે નાર્યસ્તુ તત્ર રમન્તે દેવતા. જ્યાં નારીનું સન્માન થાય અને સ્ત્રીઓ છે એ ધર્મનું રક્ષણ કરે. અત્યારે નજર કરી લો, ડબલ છે સંખ્યા છે ને. ધર્મનું રક્ષણ સ્ત્રી જ કરે, કારણ કે સ્ત્રીઓને અંદર સહજ ભાવ છે અને સ્ત્રીઓ છે ને એની શક્તિ છે. તમે જુઓ, જનની જણતો ભક્ત જણશે, કા દાતા કા સુર, નહીતર રહે છે વાંઝણી મત ગુમાવીશું. ભાઈઓને કાંઈ કીધું ખબર જ છે, ખાઈ પીવું. બચારા બહેનો છે, સાકરીઓ સોમવાર છે, ભાખરીઓ સોમવાર છે, ગ્વારીમાં પૂછે છોટે દેદો ફૂટે. શું કામ? કે મને પતિ સારો મળે. બરાબર છે. તો કોઈ ભાઈ સાકરીઓ સોમવાર ને ભાખરીઓ સોમવાર દિયા, ખબર જ છે મળે તો ગોઠવી જાય, બધી હારી જ છે. નકલ લીલ ભણાવો, ગ્રીન વિવાહ એવું કહેવાનું. પણ વાત આવી કરતો હતો, મારો રાજીપો વ્યક્ત કરું છું. આમ તો અમુક વાતો એવી હતી ને કે મેં લખ્યું હતું કેટલાની અમાસ છે, બરાબર, આવું આમ હિસાબ કરતો હતો. અને આપ બધાને જોયા પછી, કારણ કે નહીં તો હું ઘણું બધું લખીને લાવ્યો હતો, પણ ખરેખર આપણે જે કરી રહ્યા છીએ, ભૂમિના આગળ જે થઈ ગયું છે, એ એવું કાર્ય થઈ રહ્યું છે કે તમે કદાચ કહો કે ન કહો. અમારા જેવા કથાઓ કરતા હોય, આજે સોશિયલ મીડિયા છે, સોશિયલ મીડિયાના માધ્યમથી જે લોકો જોતા હોય છે એ એક પ્રેરણારૂપ છે. આ તમે એક સમાજને રસ્તો બતાવો છો, બહુ મોટું કામ છે. કે ઘણા કહે છે કે તમે જોઈ લો વિશ્વકર્મા બાગ મુંબઈમાં કેવા અમાસમાં ભજન થાય છે. આપણે આ સમાજને એક રસ્તો ચીંધ્યો છે કે તમે સારું કામ કરો એટલે પ્રેરણા મળે. તે અમારા નૈના બેનને આવ્યા, એમને ભાગવત કથા કરી, ગયા વર્ષે જ હતી. હું એ કથા કરવા માટે આવ્યો. આપણા બહેનો બધા ગ્રુપના આવ્યા, અને એ ગ્રુપના તો એ વખતે જેમને મને પૂછ્યું, મને કે શાસ્ત્રીજી આવું કરવું હોય તો આવો વિચાર એમને કેમ આવ્યો? આ નૈના બેનને એમને કથા કરી મહિલા મંડળે, એટલે આ 5 બહેનો ત્યાં આવ્યા, તો એમને એવો વિચાર છે આવું કર્યું હોય તો. અનોખી ગ્રુપે આવું મને કીધું. એટલે પછી મેં એમને એવું કીધું, આવું કર્યું હોય તો મેં કીધું આવું કરો તો થાય, પણ એમાં આપણે નિમિત્ત બનવાનું. હું કરું મારાથી થાય એ નહીં. અને ત્યારે એમને મને ભાગવત માટે વાત કરી, એટલે સહજ આ તો વાત નીકળી છે એટલે કહું. એટલે મેં રાજીપો વ્યક્ત કર્યો. મેં કીધું ખરેખર દરેક સમાજમાં આ કોરોના કાળ પછી તમે જુઓ ને, તમે બધા તો જ્ઞાની છો, ત્યારે દરેક સમાજમાં કોરોના કાળ પછી સમાજમાં સામૂહિક ભાગવતો થઈ કે જે સ્વજનોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે કોરોના કાળમાં, એના આત્માની શાંતિ અર્થે, શ્રેયાર્થે સમૂહ ભાગવતના આયોજનો થયા. તો મેં કીધું તમે કરો તો સોનામાં સુગંધ મળે, પણ વાત એટલી છે કે તમે નિમિત્ત બનો અને તમારી સાથે આખો સમાજ જોડાય તો જ સોનામાં સુગંધ મળે. કોઈ કાર્ય શક્ય બને. કારણ કે આપણે કાલી પાડી હોય ને તો પાડોશીનો હાથ નથી કામ આવતો, એમાંય આપણે હાથ જોઈએ. એમ સમાજ છે એ સર્વસ્વ છે.
તો અનેરી ગ્રુપને આવો એક વિચાર આવ્યો છે. એટલે વિચાર આવ્યો એટલે આજ પછી મેં એમને કહી પણ દીધું કે તમે આ વિચાર હોય ને એનો અમલ કરવો હોય તો મેં એમને કહી દીધું ક્યારે કરાય ને કેવી રીતે કરાય. સમય હવે એ લોકો નક્કી કરશે. અને મેં કહ્યું છે કે સારું કામ કરો એટલે એમાં હંમેશા સમાજ સમર્પણ આપવા માટે તૈયાર હોય છે. પણ જ્યારે જે કાર્યમાં તમારો સ્વાર્થ હોય છે ત્યારે સમાજ હંમેશા મોઢું ફેરવી જાય છે. કારણ કે સમાજ અજ્ઞાન તો છે જ નહીં. બધા જ્ઞાની છે આ દુનિયામાં, અજ્ઞાની તો છે જ નહીં. તો એ ગ્રુપને આજે હું બધાની વચ્ચે કહું છું કે જો તમે આવું સારું કાર્ય કરશો અને સમગ્ર સમાજનો સહયોગ હશે તો મારાથી જેટલો અપાશે એટલો સહયોગ હું પણ આપીશ તમારા સમૂહ ભાગવત માટે. પણ સમય એવો ગોતવાનો કે આપણા સમાજને કોઈ પણ જગ્યાએ પછી સમાજ ભવનમાં કરો તો એ સમાજ ભવન પણ એ રીતે ફ્રી હોય, સમાજના લોકો પણ ફ્રી હોય અને એવું આયોજન કરો કે જેના દ્વારા સમાજને પણ આપણે કંઈક મદદરૂપ બની શકીએ. તો એના પણ માટે હું એગ્રી હતો. અને છેલ્લે આપ બધાને હું ચોક્કસ એટલું કહીશ કે હું તો ફક્ત એક માર્ગદર્શક છું. મારું કામ પ્રપાદી જેવું છે. વિશ્વકર્મા ભગવાને મને નિમિત્ત બનાવ્યો છે. અને બહુ સાચી તમને જો વાત કરું ને તો બધું કથા બધી કરું છું પણ મારો મેઇન સબ્જેક્ટ વિશ્વકર્મા પુરાણ છે. અને આ વિશ્વકર્મા સમાજ સાથે હું 22 વર્ષથી જોડાયો છું. એટલે હવે તો મને એવું લાગે છે કે બામાં જન્મે રહ્યો છું, બાકી તો હુતારક થઈ ગયો છું. અને જ્યારે વિશ્વકર્મા સમાજની વાત હોય ને ત્યારે સારું બન્યું હોય તો મને અંદરથી ખરેખર આનંદ થાય. અને જ્યારે સમાજમાં એવી ઘટના ઘટે ને તો ખરેખર મને દુઃખ થાય છે. કારણ કે હું એક લાગણીથી જોડાયેલો છું, એક પ્રેમથી જોડાયેલો છું. હું પૈસાથી જોડાયેલો નથી. કદાચ મારે કથા કરો ને આજના પૈસા મળે વાત પૂરી થઈ જાય નહીં. હું પ્રેમથી જોડાયેલો છું. એટલે મને તમે સારું કરો તો પણ મને એનો આનંદ થાય. અને ક્યારેક હું અમુક સમાજમાં સાંભળું કે આવું થયું તો ખરેખર મને દુઃખ થાય. અને પાછી મારી મજબૂરી છે, હું બેઠો હતો. કારણ કે હું તમારા સમાજમાં, તમારા મંડળોમાં ક્યાંય પણ હસ્તક્ષેપ કરવાનો મારો અધિકાર નથી. હું હસ્તક્ષેપ ન કરી શકું પણ હા હું તમને માર્ગ બતાવી શકું, માર્ગદર્શક બની શકું. પછી મારી વાતને તમારે સ્વીકારવી ન સ્વીકારવી એના માટે તમે સ્વતંત્ર છો. હું તમને કહીશ હું સ્વતંત્ર છું. પણ હું તો વિશ્વકર્મા ભગવાનને સાથે રાખી અને તમે માર્ગદર્શન આપો. બાકી તો હું ગમે એટલું કહું અને પછી એનાથી તમે ડૉક્ટર ગમે એટલો સારો હોય, દવા ગમે એટલી સારી આપે પણ તમે પરેજી ન પાડો ને તો રોગ ન મટે. આ શાસ્ત્રીજી કથાઓ કરી કરીને શહીદ થઈ જાય ને સમાજમાં કોઈ પરિવર્તન ન આવે. એ તો અભિમાન રાખવું જ નહીં કે હું કરું છું એટલે આ થાય છે અને મેં આ સમાજને સુધાર્યો, આવું અભિમાન રાખવાનું જ નહીં. રામ આવ્યા ગયા, કૃષ્ણ આવ્યા ગયા, આખી અયોધ્યામાં રામ રાજ્ય હતું. ધોબીને કાંઈ ફેર પડ્યો? સુધર્યો? ન સુધર્યો. કોઈ કહેવાથી કોઈ સુધરતું નથી, કોઈના કહેવાથી કોઈ બગડતું નથી. રામ રાજ્ય હતું તો પણ રામ ધોબીને સુધારી શક્યા નહીં. અને આખી લંકા રાક્ષસોની હતી. રાવણની કોઈ તાકાત વિભીષણને બગાડી શકે નહીં. બગાડવું કે સુધારવું એ અંદરથી અવાજ આવે, અંદરથી અવાજ આવે. અને ગમે એવો માણસ હોય ને ભાઈ, તમે ખોટું કામ કરો ને એટલે તમારો આત્મા તમને 3 વખત તો કે તું આ ખોટું કરસ, તું આ ખોટું કરસ, તું આ ખોટું કરસ. પણ એ 3 અવાજ અંતરાત્માથી થાય એ પાછો કોણ વળી શકે? એના પૂર્વજના પુણ્ય હોય ને તો હજી અવાજ સંભળાય અને પાછો વળે, બાકી તો જાય ખાદીમાં, પાછો ન વળી શકે. આપણે બધા કહીએ કે રાવણ વિદ્વાન હતો, રાવણ વિદ્વાન હતો, પણ એની બીજી રીતે પણ જોવો. એક રીતે ન જોશો
કે રાવણ વિદ્વાન હતો ખાલી એટલું ન જોવો પણ એવું પણ વિચારો કે આ દુનિયામાં વિદ્વાન પણ રાવણ હોઈ શકે છે. રાવણ વિદ્વાન હતો એ એક એંગલ નહીં જોવાની, પણ આ દુનિયામાં વિદ્વાન પણ રાવણની ભૂમિકામાં હોઈ શકે છે. એટલે બધા જ પખાઓ સમાજમાં જો મજબૂત હોય તો સમાજનો સર્વાંગી વિકાસ થાય. સમાજમાં ધર્મ પણ હોવો જોઈએ, સમાજમાં આપણી સંસ્કૃતિ એની ગરિમા પણ હોવી જોઈએ, સમાજમાં શિક્ષણ પણ હોવું જોઈએ, સમાજમાં સંગઠન પણ હોવું જોઈએ, સમાજમાં સમર્પણ પણ હોવું જોઈએ, સમાજમાં ત્યાગ પણ હોવો જોઈએ. આ બધું જ હોવું જોઈએ. ત્યારે સમાજનો સર્વાંગી વિકાસ થાય. અને કોઈ વિચાર કરે કે હું આમ કરી નાખું, હું એકલો આમ કરી નાખું, ના, એના માટે થઈ અને સમાજમાં એક વ્યક્તિને એની જવાબદારી સોંપવી પડે. તમે કેવા વ્યક્તિને સોંપો છો, કોની સાથે કહેવો ઉઠો છો, એના ઉપર આધાર રહે. કારણ કે જો ચોખા છે ને એ દૂધમાં ભળી જાય ને તો એ ખીર બની જાય, અને મગમાં જાય તો ખીચડીમાં ખપી જાય. તો પછી તમે કોની સાથે બેસો છો એના ઉપર આધાર છે. પણ જ્યારે ભજન તરફ જવું છે, ગરબા તરફ જવું છે, ત્યારે એક ફરી વખત કહું કે હું મારો રાજીપો વ્યક્ત કરું છું. તમારા કુટુંબમાં, સમાજમાં લેટ ગો કરવાની ભાવના રાખજો. મારે કહેવું છે, દેરાણી જેઠાણી હોય, સાસુ વહુ હોય, આ બધા આજે કુટુંબો તૂટતા જાય છે. અને એના પાછળનું કારણ સહનશીલતા નથી, જતું કરવાની ભાવના નથી. કદાચ વહુ ભૂલ કરે તો સાસુ ન બનતા માં બનજો કે મારી દીકરી છે એને ભૂલ કરી છે. આવો ભાવ રાખજો. પણ આજે બધાને વહુઓ સીતા જેવી જોઈ છે, પણ પોતાને કૌશલ્યા થવું જોઈએ ને. પોતે મંથરા બની જાવ તો સીધા સીધી વહુ ક્યાંથી આવે? સમાજ ન તૂટે, કુટુંબ ન તૂટે, એક બધાનું એક જ. હા, વ્યવસ્થા ખાતર તમે જુદા થાવ. તમને ભગવાને બહુ સંપત્તિ આપી હોય અને 3 ભાઈઓ હોય, અલગ અલગ બંગલા બનાવો, અલગ અલગ વ્યવસાય કરો, પણ છેવટે ત્યાં વ્યવસ્થા ખાતર જુદા થયા. પણ સ્વીકારવું પડે, વ્યવસ્થા ખાતર જેવું હોય તે, પણ કુટુંબ એક હોવું જોઈએ. લેટ ગોની ભાવના હોય તો જ આ વસ્તુ બને. ભેગા રહી શકો, નહીંતર રહી શકો નહીં. સમાજને એક કરવો હોય, સમાજનું હિત કરવું હોય તો પણ સાથે બેસવું જ પડે અને લેટ ગોની ભાવના રાખવી જ પડે. આજે જો વાત કરતો હતો, બધા બેઠા હતા ત્યારે, કે મતભેદ હોય, આમ પેલો કે આમ કરીએ, પેલો કે આમ કરીએ, મતભેદ હોય એ સ્વીકાર્ય છે, પણ મનભેદ ન હોવો જોઈએ. મતભેદ જરૂર કે આ કામ કરો, આ કે આમ કરો, આ કે આમ કરો, પણ મનભેદ ન હોવા જોઈએ. અને મનભેદ થાય કારણ કે મન, કાચ અને મોતી એ 3 તૂટે પછી કદી જોડાતા નથી. એટલે મારી નમ્ર વિનંતી, મુંબઈ માટે તો હું કાયમ માટે ગૌરવ લઉં છું અને કાયમ લેતો રહીશ. અને મને ખબર છે કે જ્યારે અહીંયા એક કાર્યક્રમો થાય છે, દિવ્ય થાય છે અને ભવ્ય થાય છે, અને એનું એક જ કારણ છે કે આખો સમાજ એક તાતણે બંધાયેલો છે. જ્યાં સુધી તમે એક માળા કરી રહ્યા છો, ત્યાં સુધી દુનિયાની કોઈ તાકાત તમારો ભાર વાંકો નહીં કરશે. કારણ કે તમે એકતાના તાતણે પરોવાયેલા છો બધા. અને એ તાતણો કેમ મજબૂત બને
એ જ મારું અને તમારું જીવન હોવું જોઈએ, એ જ મારો અને તમારો કાયમ સંકલ્પ હોવો જોઈએ. અને એના માટે થઈ અનેકવિધ પ્રવૃત્તિઓ સમાજમાં થવી જોઈએ. અને જે પ્રવૃત્તિઓ થવી જોઈએ એ તમામ પ્રવૃત્તિઓ વિશ્વકર્મા બાગ પારલા મુંબઈમાં થાય છે. અને જે એક એક ભજન જેને ભાવ ઉપાડ્યો છે એનો એ તમામ પૂરી નિષ્ઠાથી એ ભારને વહન કરે છે. પછી રમતગમત ક્ષેત્ર હોય, સાંસ્કૃતિક ક્ષેત્ર હોય, સામાજિક લેવલનું આપણું આખું વિશ્વકર્મા બાગનું ટ્રસ્ટી મંડળ હોય કે ભજન મંડળ હોય કે શિક્ષણ વિભાગમાં જે હોય એ બધા તન મન ધનથી સમર્પિત છે. ત્યારે આજે આપણે સાથે બેઠા છીએ. બાકી તો વસ્તુ મહત્વની છે. પહેલી વસ્તુ કે વિશ્વકર્મા ભગવાનની કૃપા, બીજી વસ્તુ ભજન અને ત્રીજી વસ્તુ ભોજન. ભજન ભોજન અને હરિ કૃપા આ જ કુટુંબ સમાજ કે રાષ્ટ્રને જોડી શકે. બાકી દુનિયામાં ત્રીજી કોઈ વસ્તુ નથી. મહાભારતમાં સ્પષ્ટ લખ્યું કે સમાજ અને કુટુંબને એક કરવા માટે દિવસમાં એકવાર આખો પરિવાર સાથે બેસીને ભોજન લેજો અને દિવસમાં એકવાર આખું કુટુંબ સાથે બેસી અને જેને પણ માનતા હોય એનું 1 કલાક હરિસ્મરણ કરજો. ભજન અને ભોજન જે કુટુંબમાં એક સાથે થાય, અન્ન જુદાના મન જુદા મેં કીધું ને, એક સાથે થાય ને દુનિયાની કોઈ તાકાત કે એકતાને તોડી નહીં શકે. એમ સમાજમાં પણ ભજન અને ભોજન જો એક સાથે થાય. હવે તમે વિચાર કરો, આપણે ત્યાં તો 12 મહિનામાં 22 વખત સમાજ ભેગો જમતો છે. 12 અમાસ તો આ ફિક્સ છે જ. એ સિવાય બીજા જે કાર્યક્રમો થતા હોય, એટલે તમે વિચાર કરો કે 12 મહિનામાં 22 વખત આપણે ભેગા જમતા હોય. કોના બાપની તાકાત છે કે સમાજને તોડી શકે? કોઈ તાકાત છે આને તોડી શકે? કારણ કે આ ભગવાનનો પ્રસાદ અને બધા હારે આળોકતા હોય અને એનું લોહી બને ને, એના લોહીમાં કોઈ હલકી વાત ન હોય. આ વિશ્વકર્મા ભગવાનની કૃપા છે. અને હું ભલામણ કરું છું કે તમારી દીકરી, તમારો દીકરો કદાચ ભણતા હોય, નોકરી કરતા હોય, એને વરમાં 1-2 અમાસનો પ્રસાદ લેવડાવજો. બાકી જેને પ્રસાદ નથી લેવડાવ્યા ને એને બીજીથી હવારે સાપામાં ફોટા આવ્યા છે કે હું રાજી ખુશીથી, મારે વધારે આગળ નથી કહેવું, ફલાણા સાથે લગ્ન ગ્રંથિથી બંધાવું છું. શું કામ? એને કોલેજ સિવાય કાંઈ જોયું જ નથી, એને સમાજ દેખાડ્યો જ નથી, સમાજની વારી દેખાડી જ નથી. એ હવારે જાય કોલેજે, સાંજે પાછી આવે. વાત પૂરી કોને ખબર છે? આ સંસ્કાર નથી મળ્યા ને એ દીકરીઓ કે દીકરા આ માર્ગે ગયા છે. બાકી જેને સંસ્કાર મળ્યા છે ને એ દીકરીને કોઈ ખરાબ વિચાર ના આવે. અરે હવે ગમે એવો દીકરો હોય, ગમે એવા પ્રલોભનો આપે ને એની દીકરીને અંદરથી અવાજ આવે, અરે મારો બાપ કોણ, મારી મા કોણ, મારે આ પગલું ન ભરાય. એને અંદરથી અવાજ આવે. શું કામ? એને આવા સંસ્કાર આપ્યો હોય તો. એના વિશ્વકર્મા બાગ એ આપણા બાળકોને સંસ્કાર આપવાનું ઠેકાણું છે. એને અહીં સુધી લાવજો. હું એમ નથી કહેતો દર અમાસે લઈ આવો, પણ હું એમ કહું છું કે અમુક અમાસમાં એને પ્રસાદ લેવડાવજો. પ્રસાદ લઈ પાવન થયા પૂર્યા મનના કોળ. અને પ્રસાદનો એક મહિમા છે. તો સુંદર આયોજન, મારો રાજીપો વ્યક્ત કરું છું. અને કદાચ સમય પણ આમ તો શું છું, મારે 12 વાગે ટ્રેન છે એટલે મારે કરવું શું? એટલે મેં ઘડી ભલે હાલતું, પણ હવે હું ઊભું રાખી દઉં છું. એટલે ખરેખર બહુ આનંદ, મારો રાજીપો વ્યક્ત કરું છું. અને ખાસ એક વિશ્વકર્મા પુરાણના કથાકાર તરીકે, એક વિશ્વકર્માના સેવક તરીકે 18 તારીખે ઇલેક્શન જ્યારે જાહેર થયું છે ત્યારે ઠીક છે, ઇલેક્શન વખતે ઠીક છે, કુટુંબ, પરિવાર, સગાવાદ બધું હોય અને આ બધું હોવું પણ જોઈએ. હું સ્વીકારું છું, હોવું પણ જોઈએ. કારણ કે મારો મિત્ર કોઈ હોય તો હું સહજ છે, હું એને સપોર્ટ કરું. આવું હોવું જોઈએ, હું સ્વીકારું છું. પણ ઇલેક્શન થાય, વર્તમાનમાં જે કમિટી છે ને સારા જ કામો કર્યા છે. આપણે આશા રાખીએ આવતી કમિટી આવે એ આનાથી વિશેષ સારા કામ કરે. એવું નથી કહેતો, આનાથી વિશેષ કરે. પણ જ્યારે ઇલેક્શનો સમાજમાં આવે છે ત્યારે આપણા સમાજના જે મેગેઝિનો હોય છે એમાં હું વાંચતો હોઉં છું.
ખરેખર સમાજના હું તો ન્યૂઝ મીડિયાને પણ કહું છું કે અમુક આપણા ઘરની વાત આપણે ઉગાડી ન કરાય. સમાજમાં મીડિયા છાપે છે, મેં જોયું છે, ફલાણા સમાજમાં આમ ચાલે છે, ફલાણો આમ છે. એટલે જે સમાજમાંથી તું આવે છે ઘરની વાત ઘરમાં જ રહેવી જોઈએ, અને સોશિયલ મીડિયામાં શા માટે મૂકો છો એ મને સમજાતું નથી. શું તમે આ તમારા સમાજની કીર્તિ વધારો છો? માનો કોઈ સમાજમાં ઝઘડો થયો, બે માણસ વચ્ચે કાંઈ વાદ વિવાદ થયો અને એને તમે સોશિયલ મીડિયામાં ચગાવો તો શું તમારી આપણું સમાજની ઇજ્જત વધશે? નહીં, ઘટે છે. ઘરની વાત ઘરમાં જ રહેવી જોઈએ. તો જ્યારે ઇલેક્શન આવ્યું છે ત્યારે જેટલા પણ ઉમેદવારો ફોર્મ ભરે ને બધાને મારી શુભેચ્છાઓ. કારણ કે મારા માટે તો બધા સમદ્રષ્ટિ, મારા માટે બધા સરખા. પણ ઇલેક્શન સમયે ઘણીવાર એવું બનતું હોય છે કે વાર વિવાદો થાય. અરે મેં તો જોયું છે, મારે નામ નથી આપવું, એક સમાજમાં આ ચૂંટણીમાં છૂટાછેડા થયા. નામ આપી શકું હું તમને. બોલો, ચૂંટણી આવી એમાં સમાજમાં રાત્રે શુભાધ્યાન હક પણ થયેલું, એ હક પણ તૂટી ગયું. શું કામ? મારો એવું ફોર્મ ભરે જ છીએ. હા, બનેલી ઘટના છે. હું એટલું જ કહું તમને, બધું જ થાય પણ 19 તારીખ જાય ને એટલે ઇલેક્શનને ભૂલી જાજો અને આવી એકતા જાળવી રાખજો. આ હાથમ આઠમ આવે કેમ દહદી અમુક કવરો કુળ, આ હાથમ આઠમ આવે ને એટલે 10 દિવસ અમુક કવરો કુળ રચા પચા રહે, પણ હાથમ આઠમ જાય પછી પૂરું કરી નાખે ને. એમ આપણે દહદી ચૂંટણીમાં રચા પચા રહેવાનું. હા, સમાજની ચૂંટણી છે, બધા રચા બચા રહેવાનું, બધું ધ્યાન રાખવાનું. કોણ ફોર્મ ભરે છે, કોને પાછું ખેંચ્યું, 100 વખત વિચાર કરવાનો, બધું જોવાનું, બધું રસ લેવાનો. ચૂંટણી તો જામવી જ જોઈએ. ફિલ્મ નો જામે મજા આવે, ભજન નો જામે મજા આવે, જામવી જ જોઈએ ચૂંટણી, અને મજા આવવી જ જોઈએ સમાજમાં. પણ એક વાત નક્કી કે 10 દી ગમે ઈ કરો, 19 તારીખે બધું ભૂલી જવાનું. જે જીતીને આવે એને સહજ સ્વીકારી લેવાનું કે હવે આ સમાજને તમારે આગળ લઈ જવાનો છે. અને જે હારી જાય એને પણ પોતાની ખેલદિલી દેખાડી દેવાની, તમે ભલે હારી ગયા, અમે તમારી સાથે. આ ભાવ સુધી આવી જશે ને સુધી આ સમાજને કેટલા માળ થઈ ગયા ખબર નહીં. કેટલા 3 માળ છે, 3-4 માળ છે. હું આવું ત્યારમાં છે. એટલે હવે તો હું એવું વિચારું કે હવે સમાજ એવી કેળ બાંધો, ચૂંટણી માટે નહીં, આમ હવે એવી કેળ બાંધો કે આપણી એકાદી બીજી શાખા મુંબઈમાં થાય, પછી ગમે એ વિસ્તારમાં કરો. આમ બધા એવી ગાંઠ વાળો. હવે આપણે એવું કરવું છે કે વિશ્વકર્મા બાગ પારલા, તો આની બીજી શાખા ક્યાંક થવી જોઈએ, અને પાછી આવી થવી જોઈએ. અને એના માટે જ્યારે પણ કથા કરવાની થાય તેથી મને 1 રૂપિયો દક્ષિણા ન આપતા હું હાર તેથી હું તમારી સાથે. પછી એમાં ગમે કમિટી હોય, ગમે મારે કાંઈ જોવું નથી સમાજમાંથી. એટલે આપણે બધા પુનઃ એકવાર શાંતિથી આ બધા સુંદર આવા ઉત્સવમાં પધાર્યા છો. પુનઃ એકવાર તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ આશીર્વાદ. ભગવાન વિશ્વકર્માના ચરણોમાં પ્રાર્થના કરું કે આપણો આવો ને આવો પ્રેમ સદાને માટે રહે. બાકી બહુ અઘરું છે, પણ આવો ને આવો પ્રેમ રહે. અને પ્રેમ હશે ને આ દુનિયામાં તો જ બધું છે. એક વ્યક્તિ એક મહાત્મા હશે ગયો. મહાત્મા, મને કોઈ ભગવાન ઉપર પ્રેમ નથી થતો. કૃષ્ણને જોવું તો પ્રેમ ન થાય, રામને જોવું તો પ્રેમ ન થાય, કોઈને જોવું પ્રેમ થતો જ નથી. એટલે મહાત્મા કે તારી પત્નીને પ્રેમ કરીશ કે ના, તારી બેનને પ્રેમ કરીશ કે ના, તારા ભાઈને પ્રેમ કરીશ કે ના. અહીંયાથી શરૂ થાય ને તો જ ભગવાન આગળ થાય. શરૂઆત ઘરેથી થાય. ભાઈને પ્રેમ કરો, બહેનને પ્રેમ કરો તો ભગવાન આગળ પ્રેમ થાય. બાકી તો રાડો પાડીને થાકી જાવ. શરૂઆત અંદરથી થાય, પણ પ્રેમનો ઉભરો પણ એમને આવતો નથી. પરમાત્માની પરમ કૃપા હોય ને તો જ એ અંદરથી આવે છે. એટલે બહુ મોટી પ્રસન્નતા વ્યક્ત કરું છું. તમારા બધાના જે કાંઈ મનોરથો હોય ભગવાન વિશ્વકર્મા પરિપૂર્ણ કરે, અને સદા માટે આપણે હવે હસતા રમતા સાયમ મળતા રહી. જ્યારે સમય મળે. હર્ષદભાઈ ને મને કીધું, હર્ષદભાઈ કીધું, કોને કીધું?
મને હું હમણાં જાઉં છું આપની બધાની દયાથી 31 તારીખે હું બદ્રીનાથ જવા માટે નીકળું છું. બદ્રીનાથમાં વિશ્વકર્મા કથા છે અને એ કથા પૂરી થયા પછી કેદારનાથ, ગંગોત્રી, યમનોત્રી અને હું 19 તારીખે પાછો સુરેન્દ્રનગર પરત આવું છું. તો તેથી હર્ષદભાઈ કીધું કે 19 તારીખે સીધા મુંબઈ આવે. મને એટલે એવું કીધું કે સીધા કેદારનાથથી મુંબઈ આવો. મને કે જે નવા આવે ને એને આશીર્વાદ આપવા માટે. પણ મેં કીધું બધાને મારા આશીર્વાદ છે અને મારા આશીર્વાદ કામ ન કરે એટલે આ વિશ્વકર્મા ભગવાનના આશીર્વાદ કામ કરે. જે સાચી નીતિથી આવશે ને એને ભગવાનના આશીર્વાદ જોઈએ. પણ ઘણા તો પછી વિશેષમાં તો શું કહેવું, પણ ખરેખર આવું ને આવી એકતા, આવું ને આવું સપ જાળવી રાખજો બસ. કારણ કે તો મને છે ને અહીંયા આવવાની મજા આવે, તો અહીંયા આવવાની મજા આવે. નકર તમને ખબર હોય કે ન હોય, હવે મારા સમાજે ભાગ પાડ્યા છે જે મુંબઈમાં સારું છે ને અમુક જગ્યાએ મારા ભાગ પાડ્યા છે કે શાસ્ત્રીજી તો એ કીધું ફલાણા ગ્રુપના આવું થયું છે. આવું વોટ્સઅપમાં એમ ખબર છે. પણ મુંબઈમાં વસતા તમામ બંધુઓ આ એક એક ઘર, જ્યારે હું મુંબઈ આવું ને ત્યારે એવું થાય ખરું ફલાણા ભાઈ કીધું કે એના ઘરે જવું, સમય અભાવ એટલે બધાના ઘરે જઈ શકું નહીં. પણ મુંબઈમાં વસતા તમામ આપણા વિશ્વકર્મા બંધુઓ, તમારા બધાનું સ્થાન મારા હૃદયમાં છે અને રહેશે. તમારા ઘરે કદાચ હું આવી શકું, ન આવી શકું એવું નથી. બસ ભાવ, પ્રેમ આવો ને આવો બન્યો રહે. હવે તમે વિચાર કરો હું આવવાનું છું. આવા એક સમાચારમાં મને કેટલા બધા ફોન આવ્યા, શાસ્ત્રીજી અમારા ઘરે આવજો, અમારા ઘરે આવજો. મેં કીધું હું આવીશ, આપણે વિશ્વકર્મા બાગમાં બધા મળશું અને મળ્યા અને આનંદ છે. વસ્તુ હવે કોઈને કાંઈ